જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ કૌશિક્સ ફન ચેનલ. આજે મારો બર્થડે છે તો અમે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન માટે જઈએ છીએ. ને મારો મિત્ર મારા બાજુમાં બેઠો છે, હું બોલું ને એટલે દાંત જ કાઢે. એને ખબર નહીં હું એને એમ કીડો છે, એક પ્રકારનો કીડો. એ બોલે ને જેને સારું લાગે, આપણે બોલીએ ને એને એમ ચૂબે. તમે બહુ શુદ્ધ ગુજરાતી બોલો કે નહીં? અમને સહન નથી થતો. અમારે એવા વાળા બધા કાઠિયાવાડી કે નહીં? કાઠિયાવાડી રહેવું પડે ને આપણે કેવું હોય કે થોડુંક આપણે એવું બોલવું પડે. ત્યાં બોલવું પડે, તમારે કોને ગુજરાતી બોલવું પડે? ગુજરાતી હોય એટલે આપણે ગુજરાતી થોડું ખારું બોલીએ તો સારું, નકર બાકી કાંઈ નહીં, આપણે તો એવું કઈ હોય નહીં. હા, તો બોલી. હોય. તો આપણે વડતાલ દર્શન માટે જઈએ છીએ. આજ મારો છે બર્થડે, તો તમે બધા કમેન્ટમાં મને વિશ કરી દેજો. સામેથી કહેવાય નહીં પણ હું કહું છું, કમેન્ટ કરજો. તો મારા મિત્રને લાગી હતી ભૂખ, તો અમે રાહે હતા કે હોટલ ક્યાંક રસ્તામાં આવે તો અમે સવારનો નાસ્તો કરવી. તો ગાડી જવા દેતા હતા, તો રસ્તામાં જતા હતા તો રસ્તામાં અમે જોયું તો અચાનક જ એવું એક્સિડન્ટ હતું કે ટ્રક ઊંધો પડેલો હતો. મેં તો જોઈને ચોંકી ગયા, શું થયું હશે? કારણ કે હું એવી રીતે ટ્રક પડ્યો છે ને કોઈક માણસ વયું જ ગયો હશે એ થયું. એટલે આગળ પછી આવતા હોટલ આવી, જગદીશ ફૂડ પ્લાઝા, એટલે ત્યાંથી અમે બટેકા પૌવાનો નાસ્તો લીધો, નાસ્તો કર્યો અને પછી આગળ ગયા. વડતાલ મંદિરનો મેઇન ગેટ અમે અંદર પ્રવેશ કરી લીધો છે. તો હવે પ્રવેશ કરી લીધો છે. હા, હવે આપણે દર્શન કરશું. ફાઇનલ વડતાલ મંદિરના આપણને હવે દર્શન થવાના છે, તો કરીએ દર્શન. વાહ, શું અદ્ભુત નજારો છે મંદિરનો, મજા આવી ગઈ. મંદિરની શાંતિ એટલે દુનિયામાં ક્યાંય ન મળે, મજા આવી ગઈ. અને પછી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા એટલે બ્રહ્મચારીએ પછી બર્થડે હતો એટલે મને હાર પ્રસાદીનો પહેરાવ્યો અને આશીર્વાદ આપ્યા. અને પછી ધર્મભક્તિ વાસુદેવજીના દર્શન કર્યા, હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યા. અને પછી ચેરમેન સ્વામી પાસે થોડી વાર બેઠા અને ચેરમેન સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો ડ્રાયફ્રૂટનો હાર આપ્યો, આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રગતિ કરો. અને સ્વામી પાસે થોડી વાતો કરી અને પછી અમે માર્કેટમાં રખડવા નીકળ્યા. પછી ત્યાં થોડી વાર આટા ડપોળિયા માર્યા અને પછી નીકળી ગયા. વડતાલ મંદિરના દર્શન કરી અને આપણે સુરત જવા પાસે રવાના થયા છે ઘરે. અને રસ્તામાં જઈએ છીએ, વરસાદનો બહુ મસ્ત માહોલ છે, એને માણતા હવે સુરત જઈ એટલે પછી હવે કામ ધંધે પાછા લાગવી. તો આજનો આ આપણો બ્લોગ હતો, મારો જન્મદિવસ હતો એટલે આપણે દર્શન કરવા આવ્યા હતા. ફરીથી તમને રિપીટ કરી દઉં એટલા માટે. તમને પ્રશ્ન થતો હોય કે હું કામ ગયા હતા દર્શન કરવા, એટલે ને અમારો મિત્ર છે એને છે ને હું બોલું ને એટલે એને બહુ આમ ગલગલિયા થાય, એટલે દાંત કાઢ નાખે. હા, એટલે એવી રીતે. તો આજનો આપણો વ્લોગ છે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે આગલા વ્લોગમાં. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ.